અમદાવાદના પૂર્વની અંદર આવેલા નરોડા જીઆઈડીસીની અંદર આવેલી મહેતા ઇન્ડસ્ટ્રીઝ કંપનીના કર્મીની હત્યાનો ભેદ ઉકેલાયો, જેમાં પોલીસે સીસીટીવીના માધ્યમથી હત્યાના આરોપીની ધરપકડ કરી લીધી છે। ઇન્ડસ્ટ્રીઝ કંપનીના કર્મચારી વચનારામ પરમારનો મૃતદેહ 26મી જૂને જીઆઈડીસીમાંથી આવેલા નાળામાંથી મળી આવ્યો હતો। શરૂઆતની અંદર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો, કારણ કે 25મી જૂને અમદાવાદની અંદર ભારે વરસાદ વરસ્યો હતો। જો કે બાદમાં આસપાસના 70 જેટલા સીસીટીવી તપાસ કરતાની સાથે જ વચનારામનું અકસ્માતે મોત નહીં પરંતુ તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ત્યારે હત્યાનો ગુનો દાખલ પણ કરવામાં આવ્યો અને આ ગુનાની અંદર સામેલ આરોપી રાજસ્થાની હોવાની માહિતી નરોડા પોલીસને મળતાની સાથે જ રાજસ્થાનના વીરપુર ગામમાંથી ભાવેશ રમણભાઈ અસારી અને કાયદાના સંઘર્ષમાં આવતા કિશોરની ધરપકડ કરાઈ। હવે ત્રણેય જે છે ને મરણ જનાર અને બંને આરોપીઓ એ એક જ કંપની છે મહેતા એલોય, એમાં જ બધા સાથે નોકરી કરતા હતા। તો એમાં સાંજે 8 વાગે લોકોની નોકરી પૂરી થાય એટલે બહાર નીકળેલા અને એમાં કંઈક બોલાચાલી થઈ અને જે આરોપી છે એણે મા-બેન સામે, મરણ જનાર છે એને મા-બેન સામે ગાળો બોલી હશે, એટલે આરોપીઓએ કીધું કે તને ભાઈ 1-2 વાર વોર્નિંગ પણ આપેલી છે, તો આ રીતે ના કર, અને એના કારણે સામસામે બોલાચાલી છે અને ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું।